કેન્દ્ર સરકારે જીએસટીના દરમાં કરેલા ફેરફાર આજથી લાગુ થયા છે, જેને લઈને જુદી જુદી વસ્તુઓના ભાવમાં પણ હવે ઘટાડો થયો છે। લોકોને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ એવી કે ઘી, બટર, દૂધ આ વગેરે ભાવમાં ઘટાડો થયો છે, જેને લઈને લોકોએ ખુશી વ્યક્ત કરી તે જોઈએ। આજે સમગ્ર દેશમાં જીએસટી દર લાગુ કરવામાં આવ્યો છે, નવો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે। જો તમને જણાવી દઉં તો અત્યાર સુધી 28%, 18% જીએસટી સ્લેબ ચાલી રહ્યો હતો, 22%નો સ્લેબ ચાલી રહ્યો હતો, પરંતુ આજે વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશના નાગરિકોને જીએસટી દરમાં ઘટાડો કરીને તેમના ખિસ્સાઓ પર સીધી અસર પાડવામાં આવી છે, એમને સીધી રાહત આપવામાં આવી છે। અને અમે જ્યાં હાજર છે તે વડાપ્રધાન મોદી સાહેબનો ગઢ કહેવાય નિશાન સ્કૂલ, તેની સામે અમે ઊભા છીએ, જ્યાં પોતે વડાપ્રધાન વોટિંગ કરવા આવે છે। અમે અહીંયા અમૂલ પાર્લરે ઊભા છીએ, જ્યાં એમના ભાઈ સોમભાઈ મોદી દૂધ લેવા આવતા હશે, એમની પાછળ એમનું ઘર છે, વડાપ્રધાન મોદીના ભાઈ છે, એમનું પાછળ જ ઘર છે। ત્યારે આજે આપણે અહીંના જે નાગરિકો છે એમની સાથે વાત કરીશું જીએસટીના દરને લઈને। કાકા, શું કહેશો જીએસટીના ઘટાડાને લઈને? સારો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા, અને જે ખાદ્ય વસ્તુ ઉપર લીધેલું છે એ સૌથી સારામાં સારું છે, જેથી ઘરનું બજેટ બી જળવાઈ રહેશે બધાનું, અને ઘરમાં બધાને એટલી ઓછું બિલ એ થશે, રાહત બી મળશે, અને એ રીતનું છે। એટલે બહુ સારામાં સારો નિર્ણય છે, અને હજુ બી આનાથી કંઈક સારો નિર્ણય લે ભવિષ્યમાં। અહીંયા આવે છે માર્કેટમાં ક્યારેય નીકળે છે? ના, સોમભાઈ તો ના, પણ એમના ઘરના ગૃહિણીઓને બધા આવતા હોય, બરોબર છે। ઓકે, શું કહેશો કાકા, આજે ખાસ કરીને જીએસટીમાં ઘટાડો લાદવામાં આવ્યો છે, વડાપ્રધાનનું ગઢ છે, કેવી રીતે જુઓ? એ સારી વાત છે, સારી વાત છે। જે રીતે ગાડી છે, ટુ વ્હીલર છે, એસી છે, એર કન્ડિશન, ઇલેક્ટ્રિક વસ્તુ બધામાં ઘટ્યો છે ભાવ, એને કેવી રીતે જો તમારા છોકરાઓ કેવી કંઈક વસ્તુની માંગણી કરે છે? આ વસ્તુ સરકારે બનાવી છે એ બહુ સારી છે, અને બધાને રાહત છે, અને બધા આગળ આવે છે। ઓકે, અને જીએસટી ધારો કે અમૂલની જે 650 એવી પ્રોડક્ટ છે, ઘી છે, માખણ છે, રોજિંદી વસ્તુઓ, એમાં ઘટાડવામાં આવ્યો છે, શું કહેશો એને? બહુ સારી વાત છે, બહુ સારી વાત। છેલ્લું રીતે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું, એ પહેલાં ભાવ ઓછા જ હતા, તો જીએસટી આવ્યા પછી ભાવ વધ્યા અને પાછા ઘટ્યા, એને તમે કેવી રીતે જુઓ? એ સારામાં સારું જ કર્યું। એ વખત બધાને એવું લાગતું હતું કે આમાં આપણી કમર તૂટી જશે, પણ પછી એમને ખબર પડી કે એ જ પૈસા જીએસટીના ભેગા કરીને દેશને અત્યારે ક્યાંના ક્યાંય પહોંચાડ્યો છે, બરોબર છે। એ જ ઇન્કમ પરથી બધું અત્યારે આ ડિફેન્સ જોવા કે કોઈ બી વસ્તુ જોઈએ એ એમાં આગળ જ નીકળી ગયા છે આપણે અત્યારે, બરોબર ને? જોઈએ હવે કે આવનારા દિવસોમાં દિવાળીનો તહેવાર છે, નવરાત્રિનો તહેવાર છે, તેમાં લોકોના કેવા અભિપ્રાય આવે છે, કેવી રીતે લોકોને જીએસટી તેમના ખિસ્સાઓ પર સીધી રીતે અસર પડે છે અને એમની આવક અને ઉત્પાદન વૃદ્ધિમાં વધારો કરે છે। કમલેશ રોહિડા, કેમેરામેન મનીષ સાથે, અમદાવાદ, પ્રદેશ 24 ન્યૂઝ, ગુજરાત।